ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી મહત્વકાંક્ષી યોજના શોધ અને આ શોધ યોજના અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલ 78 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। આ ફેલોશિપ માટે પસંદગી પામવા બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગુણવત્તાયુક્ત સંશોધન કાર્યોને વેગ મળે તે હેતુથી સરકાર દ્વારા પીએચડી કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે। વાર પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે, જેમાં કેમેસ્ટ્રીના 21, ફિઝિક્સના 12, સાયકોલોજીના 9, હિન્દીના 6, બાયો સાયન્સના 5, ગુજરાતીના 4, હિસ્ટ્રીના 4, હોમ સાયન્સના 3, જ્યારે મેથેમેટિક્સના 3 તેમજ બિઝનેસ સ્ટડીઝના 2, ઇંગ્લિશના 2 અને મેનેજમેન્ટના 2 અને બાયોમેડિકલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇકોનોમિક્સ, સોશિયોલોજીના એક વિદ્યાર્થીઓ કુલ મળીને 78 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જેનાથી તેઓ કોઈપણ આર્થિક ચિંતા વિના પોતાના સંશોધન કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। યુનિવર્સિટી કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય પદાધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને આ સફળતા બદલ શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર પ્રક્રિયા સરદાર પટેલ યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના પ્રોફેસર અશ્વિન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ થઈ હતી।